જૂની અદાવતનો ખૂની ખેલ. ધોરાજીમાં યુવાન પર ધારિયાથી હુમલો. હાલ સ્થિતિ ગંભીર. ધોરાજીના ફરેણી રોડ વિસ્તારમાં જૂની અદાવતના કારણે વાંકાનેરના રહેવાસી ચિરાગભાઈ બાબુભાઈ વાઘેલા પર ધારિયા જેવા ઘાતક હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ચિરાગભાઈને 108 મારફતે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ધોરાજી પોલીસ દોડી આવી હતી અને ઇજાગ્રસ્તના નિવેદનના આધારે આરોપી પ્રવીણ સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ ફિરોજ જુનેજા, ધોરાજી. મારું નામ ડૉક્ટર રેહાન હસન ફાતા. હું ધોરાજી એસપીએસ ખાતે મેડિકલ ઓફિસર તરીકે મારી ફરજ બજાવું છું. હવે આજ રોજ અંદાજે સાંજે 7 વાગ્યાની આજુબાજુ 108 એમ્બ્યુલન્સમાં દર્દી બાબુભાઈ વાઘેલા, ઉંમર 32 વર્ષ, રહે વાંકાનેરમાં, એને 108માં સારવાર ખાતે લાવેલ. વિગતવાર જાણવા એવું મળ્યું કે એમને ફરેણી રોડ પર એમના માસાએ લોખંડના પાઇપ વડે, પથ્થરો વડે અને ધારિયા વડે છે ને માથામાં અને પગમાં ખૂબ મારીને લોહી લુહાણ કરેલ હતું. અને વધુમાં એવું જણાવવાનું કે માથામાં એવી ઈજા હતી કે જનરલ સર્જન ઓપિનિયનની જરૂર હતી, સીટી સ્કેન બ્રેનની જરૂર પડી હતી એવું હતું. અને પગમાં ફ્રેક્ચરની સંભાવના હતી, તેના માટે ઓર્થોપેડિક ઓપિનિયન એક્સરે માટે આપણે જૂનાગઢ રિફર કર્યું છે. અને દર્દીની હાલત ખૂબ ગંભીર હતી. સારવાર ખાતે અહીંયા આપણે જેટલી સારવાર થતી હતી પ્રાથમિક બેઝિક એની સારવાર કરી, ડ્રેસિંગ કર્યું, બાટલા ચડાવ્યા અને વધુ સારવાર માટે અને વધુ ઓપિનિયન માટે આપણે જૂનાગઢ રિફર 108માં કર્યું છે. મારું નામ કાનજીભાઈ છે. કાનજીભાઈ શું હતું મગજમારી? કોણ છે? મારા માસા છોકરો, મારો ભાઈ છે. માસા ઘરે વાત કરવા માટે ગયા હતા. હું બહાર ઉભો તો અંદર ગયા. હું ગાડી તો ઉભો અંદર ગયા તો સીધું મારા માસાએ તારું મારી લીધું. અંદર ગયા ભેગા. ઝઘડાનું કારણ હતું? ઝઘડાનું કારણ તો એ બેને પહેલેથી હતું. ઝઘડાનું પેલો હતો પણ એ માટે સમાધાન કરવા વાત કરવા માટે ગયા હતા. ક્યાં વિસ્તારમાં? હું તો બોલી દઉં છું. મગજમારી ક્યાં વિસ્તારમાં? મગજમાં ફરે એવા માટે શું મારી લીધું છે ભાઈને? તારી મારું પાણો મારી દીધું. તારી પાણો. કેટલા જણા મારો? મારો માસા એક જ હતા. અત્યારે ક્યાં હતો તમે? અત્યારે સરકારી દવાખાનામાં છે, હોસ્પિટલમાં.